શ્રી વિહળધામ પાળિયાદ ખાતે બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી ની 42મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ। બોટાદ જિલ્લાના પવિત્ર તીર્થધામ શ્રી વિહળધામ પાળિયાદ ખાતે આજે તા 26 જુલાઈ 2026ના રોજ બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીની 42મી વાર્ષિક સાધારણ સભા ભક્તિમય અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી। આ સભામાં બગસરા, અમરેલી, ચલાલા, ધારી, લીલિયા, રાજકોટ, અમદાવાદ, વડોદરા સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, સભાસદો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે શ્રી વિહળધામ પાળિયાદ તરફથી ઉપસ્થિત તમામ મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। પરમ પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર નિર્મળાબા દ્વારા આશીર્વચનમાં શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી કે મંડળી સતત પ્રગતિના નવા શિખરો સર કરે, સહકારથી સમૃદ્ધિના ધ્યેયને વધુ મજબૂત બનાવે અને સમાજના છેવાડાના માનવી સુધી આર્થિક વિકાસના લાભો પહોંચાડતી રહે। પૂજ્ય શ્રી ભૈલુબાપુ દ્વારા જણાવાયું હતું કે કવિશ્રી ઝવેરચંદ મેઘાણીજીની કર્મભૂમિ બગસરાથી શ્રી વિહળધામ ખાતે વાર્ષિક સાધારણ સભાનું આયોજન થવું ગૌરવની બાબત છે અને પ્રોત્સાહન પાઠવવામાં આવ્યું। બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી દ્વારા છેલ્લા 42 વર્ષથી સહકારી ક્ષેત્રે કરાયેલ સેવા કાર્ય, પારદર્શક વહીવટ, સભાસદ કેન્દ્રિત અભિગમ અને સતત પ્રગતિની પ્રશંસા કરવામાં આવી હતી। ગુજરાતમાં પ્રથમ ક્રમે સ્થાન પ્રાપ્ત કરનાર આ મંડળીના ચેરમેન શ્રી રશ્વિનભાઈ ડોડિયા તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, મેનેજમેન્ટ અને સભાસદોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। સભા અંતે સર્વે સભાસદોના ઉજ્જવળ ભવિષ્ય, સુખ, સમૃદ્ધિ અને મંડળીના ઉત્તરોત્તર વિકાસ માટે પરમ પૂજ્ય શ્રી રાઘવેન્દ્ર સરકાર અને પૂજ્ય શ્રી વિહળાનાથના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી। રિપોર્ટર જયદેવ વી મંડીર પાળિયાદ। રશ્મિનભાઈ ડોડિયા, બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી ચેરમેન, બગસરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ, અમરેલી જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ। આજરોજ અમારી મંડળીની 42મી વાર્ષિક સાધારણ સભા વિહળધામ પવિત્ર જગ્યા પાળિયાદ મુકામે પૂજ્ય બાની અને ભૈલુભાઈ ની હાજરીમાં અમારા કુલ 9 જે શાખાઓ છે એ શાખાઓમાં નોંધાયેલા સભાસદોની વિશાળ હાજરીની અંદર અહીંયા અમે આજરોજ રાખવામાં આવેલી છે। ગુજરાતની અંદર 6500થી વધારે શરાફી સહકારી મંડળીઓ આવેલી છે। એની અંદર આમ જોઈએ તો છેલ્લા 7 વર્ષમાં 5 વર્ષથી અમે બીજા ક્રમે નફાના ધોરણે અને વ્યવસ્થાના ધોરણે આવતા હતા। છેલ્લે ગયા વર્ષે અમારે પ્રથમ ક્રમાંક એ અમારી મંડળીને ગુજરાતભરની અંદર મળેલો। એ સમયે 5 કરોડ અને 64 લાખનું નફો થયેલો। ચાલુ સાલ આ 25-26 નું વર્ષ જે પૂરું થયું 31 તારીખે, એની અંદર અમારો નફો એ 7 કરોડ અને 72 લાખનો થવા જઈ રહ્યો છે। એને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ અમારે બીજી વાર સતત એ નંબર 1 આવ્યું છે। ખાસ કરીને શરાફી સહકારી મંડળીઓની કામગીરી એ નાનામાં નાના માણસો કે જેને રાષ્ટ્રીયકૃત બેંકોની અંદર કોઈ પણ પ્રકારની સવલતો એને મળતી નથી। એ માગણી મૂકે તો પણ એના ચપ્પલના તળિયા ઘહાઈ જાય ત્યાં સુધી એમને કોઈ પણ પ્રકારની ધિરાણ મળતું નથી। ત્યારે અમારી જેવી આવી શરાફી સહકારી મંડળીઓની અંદર એ અમારા સભાસદ બને, યોગ્યતાના ધોરણે એમને મળવા પાત્ર। આમ જોઈએ તો મોટામાં મોટી અમારી લોનની કેપેસિટી એ 50 લાખ છે, પરંતુ શરૂઆતના સમયની અંદર 3 લાખ, 5 લાખ અને વધારતા અમે આપીએ છીએ। અમારી પાસે આજે 1 અબજ 60 કરોડ રૂપિયાનું અમારું ધિરાણ છે। 1 અબજ 20 કરોડ
ની અમારી ડિપોઝિટ છે. અલગ અલગ જે કાંઈ ફંડો છે એ 200 કરોડના છે. આમ જોવા જઈએ તો એક નાની સરાફી સહકારી મંડળી હોવા છતાં આ અમે લોકોને સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે. અમને ખાસ કરીને કહું તો ભૈલુ બાપુ અને પૂજ્ય બા ને અહીંયા આ સાધારણ સભા ભરવા દેવા માટે થઈને જે અમને સહમતિ આપી એ બદલ હું કાયમને માટે એમનો ઋણી રહીશ. એક આપણા સંસ્કૃતિને, આપણા ધાર્મિક સંસ્થાને અને આપણામાં એક ધાર્મિક અને આપણી આસ્થાને ઉજાગર કરવું આ ધામ છે. આપણી આસ્થા હોય તો ભગવાન હર હંમેશને માટે આવા યાત્રિક ધામની અંદર આવા ધામ બનેલા છે, તેમાં હજરો હજર છે. આ એક એમનું જીવતું જાગૃત આપણું ઉદાહરણ છે. અને અહીંયા આવી અમે આ બગસરાની સામાન્ય સભા રાખી હતી. લોકોને આ ધામના દર્શન થયા અને અમારા મંડળીને જે સાધારણ સભા છે એમાં પણ હાજરી આપી. ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો હાજર રહ્યા છે. અને અમારી જે આ મંડળી છે તે લોકોને સહકારથી સમૃદ્ધિ સુધી લઈ જાય એવી આ શાખા છે. આ શાખાની અંદર વિશેષતા એ છે કે નાનામાં નાના માણસને પણ આ મંડળીની અંદર જે પણ કાર્યો થાય છે એમની ખબર હોય છે. અને અમારી હરેક મહિનાની અંદર હરેક મંડળીની અંદર સાધારણ સભા પણ રાખવામાં આવે છે. ત્યારે મહિનાનો જે વાર્ષિક અહેવાલ હોય છે તે રજૂ કરવામાં આવે છે અને આ અહેવાલની હરેક લોકોને ખબર પણ હોય છે. એટલે આ મંડળીની ખાસિયત એ છે કે એમણે અમારા જે રશ્મિનભાઈ ડોડિયા છે અધ્યાસ્થાપક, એમણે 100 રૂપિયાથી માંડીને ઉઘરાવીને અત્યારે સભાસદો બનાવ્યા હતા. અત્યારે 25,000 સભાસદો બનેલા છે અને આ મંડળીને ખૂબ આગળ લઈ ગયા છે. રશ્મિનભાઈની ખૂબ મહેનત છે. એમની આખી ટીમને પણ અભિનંદન કે આ મંડળીને ઊંચાઈ તરફ લઈ ગયા છે. અને આખા ગુજરાતની અંદર આ પ્રથમ નંબરે આવેલી આ મંડળી છે. એટલે રશ્મિનભાઈ ડોડિયાનો અને આખી એમની ટીમનો અને બધા સભાસદોનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ.